हेलो विद्यार्थी केम छो ऑनलाइन एज्युकेशन शिक्षण अंदर हूँ हार्दिक स्वागत करूँ छूँ। आज धोरण 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। તો એમાં ચેપ્ટર નંબર 9 છે વન અને વન્યજીવન સંસાધનો। આપણે એની અંદર જોઈ ગયા કે જંગલોના પ્રકારો, જંગલ વિનાશની અસરો આપણે કીધું, નિર્વનીકરણ, વન સંરક્ષણ અંગેના ઉપાયો, વૈવિધ્યસભર વન્યજીવો કેવું છે આપણું। હવે આપણે આજે આ લેક્ચરની અંદર જે અભ્યાસ કરવાનો છે એ વન્યજીવન વિનાશના કારણો, ઘણા બધા કારણો છે આપણે એના અંદર જોવાના કે કયા કયા કારણોએ આપણે આ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે। આપણે ઘણી વખત આપણે કીધું કે ભારતની અંદર અસંખ્ય જંગલ પ્રવૃત્તિ છે પણ એ આજે લુપ્ત થઈ રહી છે, એ વિનાશ થઈ રહ્યો છે। તો ઘણા બધા કારણો છે, કારણ કે આપણે તો સૌથી પહેલું કારણ કહેવાય કે આજે જે માનવી છે વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે અને જોઈએ કે દાવાનળને કારણે જંગલો શું થઈ રહ્યા છે, વિનાશ થઈ રહ્યા છે। અને એને કારણે વન્ય પ્રાણીઓ છે એ નિરાશ્રિતો થતા જાય છે। આજે ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા, આપણે જોયું આગળના વિડીયોની અંદર કે એના જે પ્રવૃત્તિ, એનો ઉદ્દેશ કરવા આવવાનો શિકાર, પ્રદૂષણ, આજે શહેરી વિસ્તારો વધ્યા, બહુહેતુક યોજનાઓનું નિર્માણ માટે, ખનિજો માટેને આપણે ખનન પ્રવૃત્તિ, ઘાસચારો મેળવવા બળતણ પ્રવૃત્તિ, પશુચરાણ, આ વગેરે જંગલો પર એ વધતું દબાણ એ વન્યજીવોની કુદરતી નિવાસો નષ્ટ થવાનું જ કારણ બનાવી શકે છે। તો જોઈએ એક પછી કયા કયા કારણો છે આપણે વન્યજીવો વિનાશના કારણોમાં। તો જોઈએ પહેલું છે કારણ કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવી વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો છે એ જોખમાયા છે। આજે જે કંઈ જંગલોની અંદર મેળવવા જાય છે માનવ, ઘાસભૂમિ અને જલપ્લાવિત ક્ષેત્રોમાં જે કાંઈ માનવીય પ્રવૃત્તિઓ કરે છે, માનવીય પ્રવૃત્તિને કારણે આજે આ વન્યજીવોનું છે એ કુદરતી રહેઠાણો છે એ શું થયા છે, જોખમમાં મુકાયા છે। કારણ કે વન્યજીવોની છે એ પ્રાકૃતિક આવાસો અથવા પોતાના કુદરતી રહેઠાણો એ જોખમમાં મુકાયેલા છે ને કારણ કે માનવીય પ્રવૃત્તિને કારણે આજે માનવીય ઘાસ લેવા માટે, જલપ્લાવી ક્ષેત્ર મેળવવા માટે આ કોઈને કોઈ પ્રવૃત્તિ પાછળ એ માનવી એ જતો હોય છે જંગલમાં, અને એને આ લુપ્ત થવાનું એક કારણ બની શકે। બીજું કારણ છે જંગલો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે કે તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે। આજે બીજું કારણ શું કે જંગલ વિનાશની અંદર જે પ્રાકૃતિક બાબત છે એ અસંતુલન છે। અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત આ ગણાવી શકાય, કારણ કે તેને પરિણામે વન્યજીવની સંખ્યામાં શું થશે, ઘટાડો થયો છે। આજે જંગલ વિનાશનું કારણ છે પ્રકૃતિ છે એવી રહી નથી, એની શું થયું છે, આજે અસંતુલન થયું છે। વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધી જાય છે, કુદરતી કાર્બન ડાયોક્સાઇડનું વાયુ પ્રમાણ વધતા આ સંતુલન રહેતું નથી। એટલે આ પણ એક કારણ આપણે જંગલ વિનાશનું કારણ ગણાવી શકાય। જંગલ વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે। તેથી છેવટે એ વન્યજીવોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો, વૃક્ષો નહીં રહે તો એમાં એના રહેઠાણો નહીં હોય તો પ્રાણીઓ કે જીવજંતુઓ રહેશે નહીં। ત્યાર પછી નો બીજો છે વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ આપણે એ વન્યજીવન જોખમનું એક કારણ ગણી શકીએ। આજે શિકારીઓ છે એ પોતે શિકાર કરવા જાય છે તો વાળ મેળવવા માટે, ખાલ એટલે શું કહેવાય, ચામડું મેળવવા માટે, એના હાડકા મેળવવા માટે, શિંગડા, નખ આ વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શું કરવામાં આવે છે, શિકાર કરવામાં આવે છે। શિકારી આ પ્રવૃત્તિ જો આવું કરશે, આજે ઘણા બધા જો એના નખ છે, હાથીના દાંત છે, આપણે એના
બલોયા કરીને પહેરીએ છીએ, નખ ગળામાં પહેરીએ છીએ, ને વાળ ઊનનો ઉપયોગ કરીએ છીએ, ચામડાની વસ્તુઓ બનાવીએ છીએ, તો એનાથી કરીને પ્રાણીઓ નષ્ટ થશે. શિકારીઓ છે એ પ્રાણીઓનો શિકાર કરીને એ પ્રાણી જાતિને લુપ્ત થવાની આરે છે, વિનાશને આરે છે. ત્યાર પછીનું મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુવિધ યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાહિત કરે છે. સ્વાભાવિક વાત છે. આજે માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, કારણ કે મનુષ્ય છે પોતે આજે ઘણી બધી પ્રવૃત્તિઓ, ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચા હોય, ઇમારતો બળતણ માટે કરાતું વૃક્ષછેદન હોય, કહીએ છીએ ને આપણે કીધું ને, જો મનુષ્ય લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો બનાવશે, બહુવિધ યોજનાઓ કરશે, નિર્માણ કરશે, ખોદકામ કરશે, નવી વસાહતો, શહેરી વિસ્તૃતિકરણ થશે, વન્યજીવો એનાથી નિર્વાસિત થશે, આશ્રય વગરના બની જશે. આ વસાહતો, આ શહેરોનું વિસ્તૃતિકરણ વગેરે વન્યજીવોને શું કરે છે? પ્રભાવિતકરણ. એટલે વન્યજીવો પ્રાણ ગુમાવે છે. એનાથી નિર્વાસિત થશે તો વન્યજીવો રહેશે ક્યાં? જંગલો નહીં હોય તો એથી ગુમાવી જશે. ત્યાર પછી છે ઘાસચારો, બળતર અને પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિની ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના ગાળામાં લાગે તો ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. આજે કહીએ છીએ ને, જંગલોમાં લાગતી આગ ઘણી બધી વધી રહી છે. આજે જો આફ્રિકાના જંગલોમાં લાગેલા કેટલા પ્રાણીઓ બચી ગયા. હાથ આપણે એને ઓલાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. ઘાસચારો, બળતર કે પશુચારણ માટે જંગલો પર આપણે દબાણ વધી રહ્યું છે, કારણ કે પડતર જમીન લોકોએ ખેડી નાખી છે, તો પશુ ક્યાં ચરશે? જંગલોમાં જશે. તો જંગલો તરફ દબાણ વધતા જંગલોની અંદર રહેલી પ્રજાતિ છે એ પોતે જંગલમાં રહેશે નહીં, અને એને કારણે એક મોટી પ્રાણીઓ ઉપર અસર જોવા મળશે. કીધું ને, ઉપરાંત જંગલોમાં આગ લાગે ત્યારે પણ ઘણા બધા જીવજંતુઓ છે એ નષ્ટ થઈ જશે, પ્રાણીઓ નષ્ટ થઈ જાય છે. આગ જો બચ્ચાના ઉછેર કે ઈંડા સેવવાના ગાળામાં જ લાગે તો વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર છે ઉદ્ભવે છે. પ્રાણીઓ સંખ્યામાં મોટો ઘટાડો થશે ને એ અસર. તો આ પણ એક આપણું વન્યજીવન વિનાશનું કારણ બની શકે. આગ લાગવી, દાવા નડાવવો એ પણ. ત્યાર પછીનો મુદ્દો છે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેય જીવ ગુમાવે છે. આજે ઘણા બધા વન્ય પ્રાણીઓ છે એ પોતાના કુદરતી રહેઠાણો આજે નષ્ટ થઈ ગયા છે, ખત્મ થઈ ગયા છે, જંગલો રહેલા નથી. તેથી આજે બધા પ્રાણીઓ, બેઘર બનેલા પ્રાણીઓ છે, ઘણી વાર માનવ વસ્તીમાં આવી ચડે છે. રોડ ઉપર નીકળી પડ્યા હોય, ગામમાં આવી ગયા હોય ને, અને એ વખતે જ્યારે માનવી સાથે અથડામણો થાય તેઓ ત્યારે ક્યારેય એ જીવ ગુમાવે. આપણે કહીએ છીએ ને, રોજ છે ક્યાં આપણે ખેતરોમાં આવે તો આપણે કેમ બંદૂકે દઈ ડાયરેક્ટ, અથવા તો હાઈવે ઉપર એક્સિડન્ટની અંદર ઘણા બધા પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે. એટલે એ પણ એનો જીવ ગુમાવવા માટે એ માનવ વસ્તી પાસે આવતા હોય છે. તો આ પણ એક ઘણું મોટું કારણ ગણાવી શકાય. ત્યાર પછી છેલ્લો છે પ્રાણી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિ આરે નાખી દે છે. આજે લુપ્તના આરે લાગ્યા છે. પ્રાણીઓ મેળવવા માટે, ઔષધિઓ પ્રાપ્ત કરવા માટે, જંગલો માટે ઘણી બધી ઔષધિઓ મેળવવા માટે પણ જંગલો કાપવા પડે છે. સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી આ ઘણા વન્ય પ્રાણીઓ શું થઈ રહ્યા છે? લુપ્ત થવા લાગ્યા છે. તો આ આપણું હતું વન્યજીવોના વિનાશના કારણો. ઘણા બધા એના કારણો છે આપણે. તો ત્યાર પછી જો આપણે આગળ આવ્યું તો લાલ પાંડા, એક પ્રાણી છે. આગળ જોયું હતું ને આપણે વૈવિધ્યસભર એની અંદર કે ભારતમાં પૂર્વ હિમાલયમાં શીત વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂપળો, ઈંડા
નાના પક્ષીઓ, જંતુઓ આ વગેરે તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારની અંદર તેની વસ્તી જોવા મળે છે. આગળ આપણે વૈવિધ્યસભર વન્યજીવ હતું એની અંદર આપણે આવ્યો હતો લાલ પાંડા શબ્દ, એ પ્રાણી છે ને, યા છે આપણે લાલ પાંડા, એ ખ્યાલ આવ્યું, એને દર્શાવવામાં આવ્યું છે. સમજાણું? તો એ આ છે ને એ યાદ રાખજો, નોટ રાખજો. હવે ત્યાર પછી છે આપણે વન્ય સંરક્ષણ માટેના ઉપાયો. હવે કારણો છે જોઈએ આપણે કે વન્યજીવો નિનાશ થઈ ગયા છે, એના ઘણા બધા કારણો છે. તો આ જ કારણોથી આપણે જો એને કંઈ સાવચેતી નહીં કરીએ, એનું જો આપણે કંઈ સંરક્ષણ નહીં કરીએ તો વન્યજીવો આવતા પેઢી સમય દરમિયાન જોવા મળશે નહીં. તો એનું સંરક્ષણ થાય, એની સાવચેતી રહે એ માટે એના આપણે ઉપાયો શોધવા પડશે. તો એક પછી એના ઉપાયો પણ જોઈએ. પહેલો ઉપાય છે જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલાવવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અતૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે, નહીંતર બચશે નહીં. ખ્યાલ આવ્યો? આ જે વન્યજીવો છે, એ વન્ય પ્રાણીઓ છે, એ કુદરતી રક્ષણ મેળવવા માટે જંગલો જ છે. કારણ કે જો કુદરતી જંગલો નહીં રહે તો વન્ય પ્રાણીઓ પણ રહેશે નહીં. કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓની નિરાશિત થતા બચાવવાના છે આપણે. ખ્યાલ આવ્યું? આપણી માનસિકતા બદલાવાની જરૂર છે. આપણું જે અખૂટ સ્ત્રોત છે એ માનીએ છીએ પણ આપણા માટે કેવું છે, ભૂલ ભરેલું છે. કારણ કે બીજા બાબતો એનું તો આપણું સંરક્ષણ કરવાનું, એની જાળવણી કરવાની છે જંગલોની. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનો બીજો છે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા. આજે જંગલોની અંદર બે પ્રકારના પ્રાણીઓ છે, તૃણભક્ષી અને માંસાહારી. તૃણાહારી અને માંસાહારી. માંસાહારી એટલે માંસ ખાય પ્રાણી, વાઘ, દીપડો. તૃણાહારી એટલે જે ઘાસ ખાય એને કહીએ. તો આ બંને પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી પડશે. જો એક બાજુ એક પ્રાણીઓ રહેશે, આપણે કહીએ છીએ માંસાહારી પ્રાણીઓ જાળવી રાખશો તો તૃણભક્ષીઓ નહીં રહે, તો એનો શિકાર કોણ કરશે? માંસાહારી પ્રાણીઓ માંસ ખાય છે, તો શિકાર માટે તૃણભક્ષીઓની પણ જરૂરિયાત છે. તો એની સંતુલન જાળવાય તો જ જંગલોનું અસ્તિત્વ રહેશે. તે માટે સમયગાળે તેમની વસ્તી ગણતરી કરવી. કીધું ને, પ્રાણીઓની સંખ્યાનું શું કરવું? સંતુલન જાળવવું. તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરણ પર પ્રતિબંધ જેવા પગલાં રાખવાના છે. ખ્યાલ આવે? આપણે વસ્તી ગણતરી કરી, આ ઉપરાંત જંગલના જે જળ સ્ત્રોતોની જાળવણી કરી, તેમનું પાલતુ પશુ ચરણ પર કાયદેસર પગલાં લેવા, પ્રતિબંધ મૂકવું, આ પણ એક સંરક્ષણ માટેનું ઉપાય ગણી શકાય. ત્યાર પછી છે કે શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈઓ કરવી જોઈએ. જો આવું નહીં કરશો તો વન્યજીવોનું રક્ષણ થશે નહીં. આજે ઘણા બધા પગલાઓ લેવા પડશે. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર થતો અટકાવવા, તે માટે કાયદાઓને વધુ કડક બનાવવા, તેનું ચુસ્ત રીતે પાલન કરવું, અમલ કરવો. શિકાર ડામવા કીધું ને, શું કરવું? કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. એટલે કીધું ને કે વન્યજીવો પર થતા અત્યાચારો, વન્યજીવો પર થતો શિકાર અટકાવવા માટે શું કરવાનું? કાયદાઓ ઘડવા પડશે અને એ કાયદાઓને સખતથી, કડકથી, ચુસ્ત રીતે અમલમાં મૂકવાના છે. એ ઉપરાંત જંગલોમાં થતા ગેરકાયદેસર જંગલો ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે પણ આપણે કાયદેસર રીતે કડક સજા અને દંડની જોગવાઈઓ કરવી જોઈએ. જો કોઈ ખનન કાર્ય કાપીને કર્યું હોય, જંગલો કાપ્યા હોય, ખોદકામ કર્યું હોય, તો એના ઉપર દંડની જોગવાઈ હોય તો કોઈ અટકશે, તો એની જાળવણી થશે, તો એનું સંરક્ષણ થશે. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનો વન્યજીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ
ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એ પણ મહત્ત્વનું છે, કારણ કે આજે વન્યજીવો પણ એક પ્રજનન કાળ હોય ત્યારે એને એવી સાવચેતી મળે કે એને કોઈ નુકસાન ન થાય, આજુબાજુનું ઘોંઘાટનો અવાજ ન આવે, ખલેલ ન પડે તેવી વ્યવસ્થા હોવી જોઈએ, જેથી કરીને વન્યજીવોની પણ સુરક્ષા રહેશે, સંરક્ષણ થશે. જો પ્રજનન કાળ જ નહીં થાય તો આગળ વંશ વેલો જ ન વધે તો વન્યજીવો નષ્ટને આરે છે. તો એ કાળ દરમિયાન પણ આપણે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાર પછીનો જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. આજે જંગલોના ક્ષેત્રોમાં ઘણા બધા માછીમારી, વન્ય પેદાશો માટે એકત્રીકરણ કે પ્રવાસથી લોકો આવતા વન્યજીવો પર પડતી પ્રતિકૂળ નકારાત્મક અસરો એ પણ નિવારવા માટે આપણે કાયદેસર રીતે યોગ્ય પગલાં ભરવા પડશે. જો આજે પ્રવાસ ઉદ્યોગ મોટો છે તો પ્રવાસ ઉદ્યોગથી પણ આજે ઘણા બધા વન્યજીવો લુપ્ત થયા છે, દૂર દૂરના સ્થળ સુધી વયા ગયા છે. કારણ કે પ્રવાસ ઉદ્યોગ હોરણનું કારણે આપણે જોઈએ તુલસીશ્યામ જાઓ છો, રાતના સમયમાં બંધ છે આખું ગીર અભયારણ્ય જંગલ વિસ્તારની અંદર. જો તો આ બધા જ કારણો છે એ વન્ય સંરક્ષણ માટેના ગણાવી શકાય. ત્યાર પછી સમાજના વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. વન્યજીવોની જાળવણી, વન્યજીવોની રક્ષણ માટે સમાજની અંદર એ પોતે જાળવણી થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. આજે આપણે જે રેલીઓ છે, જનજાગૃતિ કાર્યક્રમો છે એ પણ આપણે અપનાવવા જોઈએ. જો તમે આ કાર્યક્રમો અથવા અભ્યાસક્રમની અંદર નહીં મૂકો તો આવતી પેઢી છે એ પેઢી જાગૃત નહીં બને, અને એના માટે આ ખૂબ જ અગત્યની બાબત છે. ત્યાર પછીનો પ્રશ્ન મુદ્દો છે કે જવાબદાર નાગરિક જોઈએ તો વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. આજે કીધું આપણે કે વન્યજીવો છે પોતે સંરક્ષણ માટેના કામ કરવું તંત્ર જો શિથિલ બન્યું હોય, જાગૃત બનવું હોય તો જ સામાજિક સંસ્થાઓ તેના પર દબાણ લાવી તેને સક્રિય બનાવવું. નિષ્ક્રિય હોય તો સક્રિય બનાવી શકાય છે. આ ઉપરાંત ઘણા બધા પણ કારણો છે જંગલ માટે આપણે લુપ્ત થતા વન્યજીવોના સંરક્ષણ માટે. કહીએ કે બીમાર વન્યજીવોની સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા પણ આપણે કરવી જોઈએ, જેને કારણે એ વન્યજીવો છે એનો ઉપાય લઈ આવી સંરક્ષણ થઈ શકે. વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી પણ આપણા ફોરેસ્ટ ખાતા તરફથી એનું આયોજન બનાવવું જોઈએ, સંરક્ષણ કરવું જોઈએ. જો પાણી નહીં હોય, ખોરાક નહીં હોય તો પણ વન્યજીવો એ લુપ્તના ધારે થશે. તો એનું સંરક્ષણ લાવવું હશે તો એને પૂરતા પ્રમાણમાં પાણી અને ખોરાકની સુવિધાઓ પણ એ આપવી પડશે. આ ઉપરાંત જે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો પણ વિકાસ કરવો જોઈએ. જે પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે અથવા નષ્ટ થવાને આરે છે તો એના માટે ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનું નિર્માણ કરવું જોઈએ. આપણા ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો જોઈએ તો 103 જેટલા છે, અભયારણ્યો જોઈએ તો 531 જેટલા છે. તો આને વધુ ને વધુ સક્રિય બને અને પ્રાણીઓનું જતન થાય તો આપણે વન્યજીવોનું સંરક્ષણ થઈ શકશે. તો એ પણ એક કારણ હોઈ શકશે. આ ઉપરાંત વન્યજીવ સંદર્ભે જાગૃતતા કેળવવા વિવિધ પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો જોઈશે. કારણ કે લોકો આજે જાગૃત નથી. આપણે સમાજની અંદર જો જાગૃતિ લઈ આવી હોય, કેળવવી હોય તો આપણે એ માટેના કાર્યક્રમો, લોક પ્રસારણ માધ્યમો, સામયિકો, પોસ્ટરો આ વગેરે દ્વારા આપણે એ કરાવી શકીએ. આ વન્યજીવોના ચિત્રોવાળી આપણે કહીએ છીએ કે ટપાલ ટિકિટો બહાર પાડવી જોઈએ, જેથી કરીને નવ નાગરિકો જોવે, સમજે અને એની સાવચેતી રાખે સંરક્ષણ માટે. તો આવા બધા એના ઘણા બધા ઉપાયો છે વન્યજીવોની સંરક્ષણ માટેના. તો આ પણ ઉપાય એ પોતે એક ગણાવી શકાય. તો આટલા ઉપાયો હતા વન્ય સંરક્ષણ માટેના ઉપાયો તમારે પૂછાય. તમે આગળ આવી ગયું જળચર, ગંગઈ, ડોલ્ફિન, આપણે આગળ આવી ગયું હતું ને વૈવિધ્યસભર વન્યજીવોની અંદર. તો
તો આ નદીઓ છે એ ભારતની ગંગા, બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગઈ ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. જોઈ લેજો, આ સામાન્ય વાંચી લો. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહ ક્ષેત્રોમાં વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. અને નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે આજે ખતરો ઊભો થયો છે. આ તો ખાલી જાણવા જેટલું છે, એટલા માટે હું તમને કહી છું આગળ. ઘણા લોકો એને આ સપાટી પર આવી સુસુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોસ, સુસુ કે સ્વિસ એવા નામ પણ ઓળખે છે. આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે એક ખતરો ઊભો થયો છે. તો આની પણ સાવચેતી રાખવી જ પડશે, સંરક્ષણ કરવું પડશે. તો અહીંયા પણ આપણો આ પ્રશ્ન પૂરો સારી રીતે સમજો. આપણે વન્યજીવો વિનાશના કારણો અને વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો એ મુદ્દા વાઇઝ જ લખી શક્યો.